નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાંગલેએ આજે આણંદ ખાતે 111 ઉમરેઠ પેટા ચૂંટણીને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંગેની તૈયારીઓથી સંદીપ સાંગલેને વાકેફ કર્યા હતા અને વધુમાં કહ્યું હતું કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એક્સપેન્ડિચર મોનિટર માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારીઓ કર્મચારીઓ માટે તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા ઉમરેઠ નગરમાં પ્રવેશતા દ્વાર ઉપર વાહનોનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ઈવીએમ મશીનના પ્રથમ તબક્કાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને મતદાર જાગૃતિના કાર્યક્રમને હાથ ધર્યા છે. તેની વિગતોથી સંદીપ સાંગલેને વાકેફ કર્યા હતા. આ સમયે સંદીપ સાંગલેએ આણંદ સ્થિત ડેડિકેટેડ ઈવીએમ વેરહાઉસની મુલાકાત લીધી હતી અને ત્રિમાસિક ઇન્સ્પેક્શન કર્યું હતું તથા પ્રથમ તબક્કાની ચાલી રહેલ એફએલસી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 306 મતદાન મથકો ઉપર મતદાન માટે આવનાર ઈવીએમ મશીનના પ્રથમ તબક્કાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ભારતના ચૂંટણી પંચના નિયમો મુજબ પેટા ચૂંટણીમાં 200% ઈવીએમ એફએલસી કરવાના થાય છે. તે મુજબ ઈવીએમના પ્રથમ તબક્કાના ઈવીએમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેની જાણકારી સંદીપ સાંગલેને આપી હતી. મુખ્ય નિર્વાચન અધિકારીઓની ઈવીએમ વેરહાઉસની મુલાકાત સમયે તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સમયે મુખ્ય નિર્વાચન અધિકારી સમક્ષ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઈવીએમના પ્રથમ તબક્કાના એફએલસી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. નમસ્કાર.